હાય દોસ્તો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? હોપ બધા ફાઇન જ હશો. તો ફરીથી આવી ગઈ છું એક નવા વિડીયો સાથે. અત્યારે આપણે કરવા બેસી ગયા નાસ્તો. હાય નાસ્તો નહીં, જમવું શિરામણ. હા, શિરામણ હાલો ને. હા, એટલે નાસ્તો જ કહેજો. મીઠા ઢેબરા છે, પછી બટેકાનું શાક છે ને છાશ છે. તો ચાલો કરી લઈએ શિરામણ. અને સાથે સાથે આજે આપણે પંચમાસીની વિધિ છે, એટલે હમણાં મારા નણંદ આવશે તો આપણે ત્યાં ત્યાં ડેકોરેશન ને બધું કરીને કમ્પ્લીટ રાખી, જેટલું થાય એટલું, બાકી પછી આવીને કરાવશે હેલ્પ. અને જો મારા માજીનું કામ કરી રહ્યા છે એટલે ખખડાટ ચાલુ રહેશે, એટલે એને ઇગ્નોર કરજો દોસ્તો. તો ચાલો હવે કરી લઈએ શિરામણ. જો બટેકાનું શાક, છાશ અને રોટલા, અને આ છે ઢેબરા, અને આ છે ખારા તીખા મમરા. આમ મોરા, આમ મોરા. આ મજા પણ આમ મજા આવે. વઘારેલ નથી, પણ આમાં ચટણી મીઠું મિક્સ કરીને તો મજા આવે. એટલા મીઠું. તો ચાલો કરી લેશું શિરામણ. હાય, ચલો ગાડીમાં બેસી જાઓ. અમારે જવું છે આઈસ્ક્રીમ લેવા. ચલો ભલે જલ્દી જલ્દી. ચાલો જમી લીધું દોસ્તો, અને હવે જઈએ છીએ આપણે જો ગામમાં, અને ખાસ તો આપણે ડેકોરેશનનો સામાન લેવા. ચાલો મામા ભાણેજ જો બેસી ગયા છે, અને આજે મારી ઝીણકી ભાણેજ આવી નથી, આયુષી મેડમ ટ્યુશન ગઈ છે, ઈ આવશે ત્યારે ચેતન ને બે આવશે. હા, કા ગોલગપ્પા દીદી નથી આવ્યા ને? દીદી નથી આવી ને? આજ તો એ જોઈ છે, એ સારું કહેવાય, નકર આમ શરમાઈ જાય. ચાલો હવે જઈએ. હા કર દે. જો બાય બાય. આમજો ભાઈ. હાય માં લાગી ચાચી. ચાલો ટાટા કહી દે મમ્મીને. બાય બાય હો. આવજો. અરે જો હમણાં રાતને આવજો. તો દોસ્તો, અત્યારે અમે ગામમાંથી જો આ બધી વસ્તુ લઈ અને આવી ગયા છીએ ડેકોરેશન માટે. ફૂલ બધા 4 જાતના ફૂલ છે, ડેકોરેશન માટે છે. પછી ગીતાજી, ભાગવત ગીતા લેવા, પછી કૃષ્ણ ભગવાન લેવા, કાનાજી છે ને, કાનાજી બધું લઈ આવ્યા છીએ. અને હવે ડેકોરેશન કરી લઈએ. અને ઓલરેડી 12:30 વાગી ગયા છે, અને આજે ફોરમને પંચમાસી બાંધવાની છે, તો બેન પણ આવી ગઈ છે. અને જો આ બાજુ આપણે ધાર્મિક ભાઈ રમે છે, અને અમારા ભેગો ગામમાં પણ આવ્યો હતો. સાથે શરબત પીધો, એને ચપ્પલ લીધા, બધું લીધું. અને આ બાજુ જો ફોરમને જો આ બધી તૈયારી કરે છે. ફૂલ છે, અને હવે આપણે ડેકોરેશન કરી લઈએ, કેમ કે લેટ થઈ ગયું છે ઓલરેડી. તો ચાલો કરી લઈએ. જા કાનાજી, પછી લાલ ફૂલ, પીળા ફૂલ, કેસરી ફૂલ, વ્હાઈટ ફૂલ, અને આ ડેકોરેશન માટે છે બધું. જોઈ લ્યો, આ રીતનું કંઈક છે. હવે ડેકોરેશન કરીએ પછી તમને બતાવીએ. આ બાજુ ધાર્મિક રમવાનું ચાલુ કરી દીધી, જો ટ્રીપાઈથી. તો આપણે અહીંયા એવું કંઈક ધાર્મિક આપણે. હા ચાલો હવે એને સાફ કરી અને મડી કર. હા, ડેકોરેશન કરી લઈએ. હા, ઊંચું અને ધાર્મિકે શરબત પીધો તો મારા ભેગો ત્યારે, એટલે મોઢું ગુલાબી ગુલાબી થઈ ગયું છે. જો એના બાજુ વિડીયો લઈને એટલે ઈ શીખવા આડું લઈને બેસી ગયો. જો હાય ધાર્મિક, હાય હાય. આવું. હાલ મારો દીકરો હવે આ બાજુ અમે ડેકોરેશનની તૈયારી કરીએ છીએ. અને આ બાજુ અહીંયા આવતો રહે તું. એના જમવાનું બનાવવાની તૈયારી કરે છે. શું બનાવો? પૂરી. બીજું સૂકી ભાજી ગયા, સૂકી ભાજી રેડી છે. અને ચેતન ને આયુષી હમણાં આવે, પછી આપણે પછી જમશું. વેરી ગુડ ડાયટ. પહેલા પંચમાસી બાંધશું અને પછી આપણે જમશું. બરાબર? ચાલો પૂરી બનાવી લઈએ, અને અમે આ બાજુ ડેકોરેશન કરી લઈએ. તો ચાલો દોસ્તો, હવે અમે આ ડેકોરેશનની તૈયારી કરી લઈએ. ફટાફટ ડેકોરેશન થઈ જાય પછી આપણે તમને બધું બતાવશું, અને ઓલી બાજુ જમવાનું બધું તૈયાર થઈ જાય. તો ચાલો હવે આ બધું ડેકોરેશન કરી લઈએ. જો આપણે આટલું ડેકોરેશન કરી લીધું છે, અને હવે ઓરિજિનલ ફૂલનું ડેકોરેશન જે આપણે ટ્રીપાઈ ઉપર અને નીચે કંઈ કરશું એ હવે થશે. તો અત્યારે આપણે જો હું જો ઠાકોરજીનો ઝૂલો સજાવી રહી છું. હા, એને મસ્ત રીતે કરે છે. અસલ મસ્ત સ્નાન કરાવી દીધું. હા,
અને અને આપણા હવે લડ્ડુ ગોપાલો હા અને જો આ બાજુ આ આપના ધમાભા ગોપાલ એ રમે છે ફૂલથી રમે છે યસ જો ઓરિજિનલ ફૂલથી જોઈ લ્યો કેવી મજા આવે છે એને જે હવે આપણે આ ઓરિજિનલ ફૂલથી ડેકોરેશન કરી લઈએ અને જે આ તો ઓલરેડી આપણે થઈ ગયું છે આટલું ડેકોરેશન આ થઈ જાય પછી આપણે હવે બધું તમને બતાવશું જો આ છે કંઈક પંચમાસી આ રીતના ગોઠવી છે અને આ રીતના થોડું થોડું ડેકોરેશન કર્યું ને હજી આમાં થોડું બાકી છે અને આ છે આ રીતના આપણે ડેકોરેશન બધું કર્યું છે તો ચાલો હવે આપણે નથી મળતો. બધું કમ્પ્લીટ થઈ જો જાય વા પછી હવે તમને દબાવ પર જો બતાવશું જો કાનાજીનો ઝૂલો હું સજાવી રહી છું મસ્ત છે ને? ઓરિજિનલ ફૂલથી હો ઓરિજિનલ આજ તો રાજીન રેડ હે એક ફૂલ હવે એક કામ કરો અહીંયા પીછું લગાવી દઉં એમાં મસ્ત લાગે કેમ કે આ 2 ટેપ છે ને તો પછી આ ઓલું થઈ જાય છે લસવી જાય છે ચાલો આ બધા ફૂલનું હવે ડેકોરેશન કરી લઈએ હા અને હવે ટાઈમ પણ બહુ વધારે ઓવર થઈ ગયો છે હા તો હવે પહેલા જમશું અને પંચમાસીનું બધું પછી કરશું પછી બરાબર કરશું હા તો અત્યારે આ ડેકોરેશન થોડુંક બાકી છે એ કરી લઈએ અને પછી જમી લઈ જમી અને પછી એ વિધિ કરશું બરાબર ઓકે તો ચાલો હવે બધું કમ્પ્લીટ કરી અને પછી પછી મળીએ. મળશું હા ચાલો જમી લીધું છે અને આટલું જો ડેકોરેશન આપણે કમ્પ્લીટ કર્યું અને હજી ધીરે ધીરે થાય છે તો વાગી ગયા છે અત્યારે 2:45 એટલે આપણે 3:30 વાગે મુહૂર્ત છે ચોઘડિયું સારું તો આપણે ત્યાં તો મસ્ત તૈયાર ને થઈ જાઉં અત્યારે જ્યાં સાથે મસ્ત ડેકોરેશન કરી લઈ હવે વૈધા છીએ અમે બે અને ઓલા ઝીણકા છોટા કચ્ચા બચ્ચાને હુવડાવી દઈએ ને તો પછી આપણે જ્યારે એના સીન લેવા હોય ને ત્યારે અહીંયા મોજમાં આવી જાય એટલા માટે એને નીંદર કરવા મોકલી દીધા જો તો ચાલો હવે ડેકોરેશન કરી લઈએ પૂરું પછી મળ્યા તો ફાઇનલી દોસ્તો આપનું ડેકોરેશન કમ્પ્લીટ થઈ અને ગયું હું છે થઈ ગઈ છું રેડી હા તો અને- હવે આપણે પંચમાસીની વિધિ ચાલુ કરી દઈએ હા બધા રેડી થઈ ગયા છે આયુષી ને રેના ને બધા કમ્પ્લીટ રેડી થઈ ગયા છીએ તો હવે આપણે એ વિધિ કરી દઈએ કમ્પ્લીટ બરાબર ચાલો રહેજો કન્ટિન્યુ વિડીયોમાં હા વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરવાનું ભૂલજો નહીં તો ચાલો હવે કરી દઈ ચાલુ ચાલો ચોઘડિયા સારા છે હા
ડેકોરેશનનું પૂરું હવે ફાઇનલી થઈ ગઈ છે પંચમાસીની રસમ. પંચમાસીની વિધિ બધી રસમ કમ્પ્લીટ થઈ ગઈ છે. આપણે હવે ફોટોશૂટ પણ કરી લીધું છે. હવે 2-4 ફોટા આપણે થોડાક કરશું બારે આઉટડોરમાં. અને જો હવે આ આયુષી ધાર્મિક ને બધું ફૂલ ને આમ બધું વીખે છે જેમ તેમ. તો ગાઈસ પંચમાસી બંધાઈ ગઈ, રસમ બધી કમ્પ્લીટ થઈ ગઈ અને હવે આપણે આવી ગયા છીએ આપણે ઘરની પાછળ વ્યૂ સારું છે તો ત્યાં ફોટોગ્રાફી કરવા. જો અમારા થનાર બેબીના પપ્પાને બતાવું તમને. હાય જય આમ પિંક અને આમ બૂટ આમ જોતા શું છે બધું? ફોટોગ્રાફી કરવી છે. अच्छा हमारे यहाँ ऐसा ही होता है का? અને આજ અમારા ન્યू फोटोग्राफर हाय कैमरामैन जल्दी फोकस करो. હાલો અને આ રેનામેન પોઝ દે છે જો. હાય હાલો આ જો ધાર્મિક ને આયુ બે આવી ગયા છે જો. આજે આખી આ ફેમિલી એ બ્લુ પહેર્યો જો બધે બ્લુ. હા હાલો હવે આપણે ફોટોગ્રાફી કરી લેવું. ચાલો હવે ફોટોશૂટ કરી લઈએ. ઓકે ડન. પંચમાસીનું તો હા જો બતાવું તમને દોસ્તો મારી પંચમાસી બતાવું તમને જો. કવિ છે કાંઈ કવિઓ કેજો કોમેન્ટ કરીને કે કેવી છે. તો ચાલો હવે પાડી લઈ ફોટોશૂટ કરી લઈએ. ચાલો તમારું લુક કેવું લાગે એ જરાક કમેન્ટ કરજો. કોમેન્ટ કરી દેજો. તો ચાલો હવે ફટાફટ ફોટોગ્રાફી કરી લઈએ. દિયાથ મને આપણા તૈયારી ફોટોગ્રાફર ને લેટ થાય છે હા એને પણ લેટ થાય છે. આપણે અને હવે મારો હાથ દુખે છે તો માયડા. દોસ્તો અમારે પંચમાસીનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હા ચેતનને ફોટોગ્રાફી કરી દીધી. એના માટે થેન્ક યુ સો મચ Thank you so ચેતનને. much. અને હજુ અને જો ઈ આખું ફેમિલી જાય છે ઘરે. ટાટા ટાટા ધાર્મિક. હાલો ઈને ટાટા નથી કરવું. ચાલો આવજો. ટાટા કર દે આયુ. ભાઈ એસી નો ફોન પડી ગયો. લે એસી લેતી જા. હા ધાર્મિક ને આપી દે. હાલો ચાલો આવજો. ધાર્મિક ઈ નાનકડા ફોન થી મને ફોન કરજો. ફોન કરજો ને. મારે આયુષી ને કાનાજી બહુ ગમે. તી કે મામા મને હિંચકો નાખવા દે ને તે જો આયે હિંચકો નાખે કાનાજી ને. બહુ વાલા ને તને આયુ. આપણે દ્વારકા જઈશું ને તો તારે હાટું લઈ આવશું હો. તો ચાલો બધું આ આવી ગયા મારે રમવા લઈ જવું છે. હા હાલો બોય ઓર ગર્લ હાલે રમજે હો ઘરે જઈને. બે ભાઈ બેન માટે જો ધાર્મિક ટાટા. અરે વાહ હા તો અહીંયા કર ધાર્મિક એ જ કોને. હા લે વીએ હે ઈ તો. હાલો ચાલો આવજો આવજો. કહી દે અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં. કહી દે બાય બાય. આવજો. કર દે. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. આમ જો પારણીએ ઝૂલે ગોપાલ. અને આમ આંબરા જોઈ લ્યો દોસ્તો અમારે આંબરીમાં. આમ જોવ તમે ખાલી જોવ ઝુમખા ને ઝુમખા પીપર ઝીણી ઝીણી. અત્યારે આમ શું કહેવાય કે બધે માટે સારું હો. આંબરા ખાય ને ઝીણા ઝીણા આંબરા જે લોકો આમ ખાઈ આપું ખાટા આમ પીપર જેવું જ લાગે. ખાટી મીઠી પીપર હોય ને એવું. છોકરાઓ આનો ખાય તો મુખવાસ સારું. બને. હા મોટા ખાય તો સારું. બધાય ખાય તો આંબરા સારું. આંબરા છે ને વાળ સરસ થાય. તો હાલો હવે આપણે જ્યાં હાથમાં કાનાજી લઈએ અને ફોટોગ્રાફી થોડી કરી લઈએ રીલ બનાવી લઈએ. હવે તો દોસ્તો હવે રીલ નહીં તો બનાવશી
પણ અત્યારે જો આ પંચમાસી આપણી મસ્ત બંધાઈ ગઈ છે. કાનાજી હવે આપણે બાને દેવા જવા છે ઘરે. તો આપણે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરશું. મળશું નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો ગમે તો લાઇક કરજો, તમારા દોસ્તો જોડે શેર કરજો, કોમેન્ટ કરવાનું ભૂલજો નહીં. અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.